ભચાઉ શહેરમાં મીઠાના ઓવરલોડ વાહનોના કારણે અકસ્માત ભચાઉ શહેરમાંથી પસાર થતા મીઠાના વાહનોનો માર્ગ બદલવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। અવરનવર મીઠાના ઓવરલોડ વાહનના કારણે અકસ્માત સર્જાતા હોય છે અને નિર્દોષનો મોત પણ થતા હોય છે, ત્યારે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે આ મીઠાના ઓવરલોડ વાહનનો માર્ગ બદલવામાં આવે, નહીંતર કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા ઇકબાલભાઈ શેખે। નામ છે આપનો? મારું નામ ઇકબાલ શેખ, ભચાઉ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ। અમે આજ રોજ નાયબ કલેક્ટર સાહેબની મુલાકાત લીધેલી અને એમાં એવી માંગ છે કોંગ્રેસ પક્ષની કે જે અકસ્માત અહીંયા થયા છે, હર વર્ષે 4 થી 5 લોકોના ભોગ લેશે ઓવરલોડ વાહનો, તો કમસે કમ રાતના સમયે ઓવરલોડ વાહનો હાલે તાકે દિવસના લોકોને કોઈ પ્રોબ્લેમ ન થાય અને ટ્રાફિકની પણ વ્યવસ્થા થવી જોઈએ છે કે ત્યાં કરીને જે દુકાનો છે ત્યાં ભારે એટલી નીકળેલી છે કે વાહનો એમને પડ્યા હોય છે, ટ્રાફિકની પણ પ્રોબ્લેમ થાય છે। એ અમારી માંગ સાથે કોંગ્રેસ પક્ષ તરફથી અમે આયોજન પત્રક આપ્યું છે અને આવનાર સમયમાં જો અમારી માંગો છે પૂરી નહીં થાય તો કોંગ્રેસ પક્ષ ધરણા પ્રદર્શન કરશે અને જરૂરત પડી તો અનશન ઉપર પણ બેસશે। સરકારી હોસ્પિટલ પાસે જે ઓવરલોડ વાહનો જે તાલપત્રિકા ઢાંકતા નથી એના હિસાબે મીઠો પડી જાય છે, ત્યાં કને એમ સમજી લો સ્લીપ કેટલા વાહનો થતા હોય છે હોસ્પિટલની બાજુમાં તે પણ રાતે જે વાહનો બંધ થઈ જાય સવારના ભાગમાં તો એમાં કને મીઠો સાફ કરવામાં આવે તાકે કોઈને સ્કૂલ જતા હોય છે ઘણા છોકરાઓને લઈને 2 વ્હીલની અંદર તો કોઈને એ પણ એના ભોગ ન બને કે સ્લીપ ખાઈને કોઈ પડી ન જાય વાહનવાળા। એ અમારી માંગ છે। જય હિન્દ। સામે મોટો ઢાળ હોવાને કારણે કંટ્રોલ પણ નથી થતો અને આપ જોઈ શકો છો જો આ સામે આ ગાડી આવેલી આ ટેલરીઓ જે દેખાય છે મીઠું ભરેલું છે, છલોછલ ભરેલું છે, ઉપર તારપત્રી પણ ઢાંકી નથી અને આ ટેલરિયાની હરફેટે આવવાથી ગઈકાલે એક્ટિવા સવાર એક યુવાનનું અહીંયા તત્કાળ મૃત્યુ થઈ ગયેલું। આ ઉપર આપ જોઈ શકો છો મીઠું એમ કારણ કે આને સરકાર દ્વારા પૂરેપૂરો સંરક્ષણ છે। આરટીઓ હોય, પોલીસ તંત્ર હોય કે રેવન્યુ વિભાગ હોય કે વન તંત્ર હોય, સરકારના તમામ વિભાગો આને મદદ કરે છે અને એના કારણે આ ઓવરલોડ આપ જોઈ શકો છો એના ઉપર એ લોકોની શક્યતા નથી, નહીં તો 3-4 માળની મંજિલ બનાવીને લઈ જાય એટલી હદે બેફામ બનેલા છે આ ઓવરલોડ ચલાવનારા માફિયાઓ।